બાળકો અવાજ સંભળાય છે બરાબર? હેતલ, લીલાવતી, હા સર, સંભળાય છે. ઓકે. તો બાળકો આપણે લાસ્ટ પીરિયડમાં બેન્કિંગ ક્ષેત્રે જે કંઈ પણ તાજેતરના વર્ષોમાં ઉપયોગમાં લેવાતા જે ખ્યાલો છે તેના વિશેની આપણે ગયા પીરિયડમાં ચર્ચા કરતા હતા. અને કાલે આપણે કે સવારે મેં તમને એવું કીધું હતું કે આપણે બપોર પછીનો પીરિયડ નહીં લઈશું, પણ સાહેબ જ જરાક બીજી હતા એટલે પછી હું ફ્રી હતો એટલે આપણે પાછો લઈ લીધો. ઓકે, એટલે આજે આપણે પાછે બપોર પછીનો પીરિયડ પણ લઈશું આજે. તો બાળકો મેં કીધું તેમ કે ગઈકાલે આપણે બેન્કિંગ ક્ષેત્રે જે કંઈ પણ તાજેતરના વર્ષોમાં આકાર પામી રહેલા જે કંઈ પણ નવા નવા ખ્યાલો છે કે જે આપણા રોજિંદા જે બેન્કિંગ વ્યવહારો છે એમાં ખૂબ ઉપયોગી ખ્યાલો છે. અને અત્યારે ભલે આપણે એનો ઉપયોગ નહીં કરતા હોય, પણ આવનારો સમય એવો છે કે આપણે આ બધા જ ખ્યાલોનો ડગલે ને પગલે ઉપયોગ કરવો પડશે. તો આ જે ખ્યાલો છે એમાં આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે પહેલો જે ખ્યાલ છે એ આપણે ઈ બેન્કિંગ નો જોયો. ઈ બેન્કિંગ અથવા તો જેને આપણે ઓનલાઈન બેન્કિંગ કહીએ છે એના વિશેની આપણે વાત કરી કે સામાન્ય રીતે આધુનિક જે ટેકનોલોજી છે, ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી છે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે કંઈ પણ પહેલા જે ભૌતિક નાણાકીય વ્યવહારો બેંકમાં જઈને કરતા હતા એની જગ્યાએ આ ટેલિકોમ્યુનિકેશનના સાધનો અને જે નેટવર્કિંગ માળખું છે એના દ્વારા આપણે વીજાણુયુક્ત કહીએ છીએ, જેને આપણે ઇલેક્ટ્રોનિક્સ યુક્ત કહીએ છીએ, એવા વ્યવહારો શક્ય બન્યા. એટલે આપણે એમ કહી શકીએ કે સમગ્ર અર્થતંત્રની જે નાણાકીય સંસ્થાઓ છે, વેપારી બેંકો છે અને એના જે કંઈ પણ થાપણદારો છે એ તમામ જ્યારે આપણે એમ કહીએ કે આવા વીજાણુ માધ્યમથી ભૌતિક વ્યવહારોની જગ્યાએ જ્યારે બેંક થ્રુના નાણાકીય વ્યવહારો હાથ ધરે છે તો તેને આપણે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ, ઈ બેન્કિંગ અથવા તો એને આપણે મોબાઈલ બેન્કિંગ કહીએ છીએ. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે ઇન્ટરનેટ, કોમ્પ્યુટર, ટેબ્લેટ, સ્માર્ટફોન, સાદા ફોન, કોઈ પણ સાધનોની મદદથી જે કંઈ પણ બિલોની ચૂકવણી છે એ ચૂકવણી ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવે છે. અલગ અલગ ખાતાઓ વચ્ચે નાણાંની જે કંઈ પણ હેરફેર છે તે વીજાણુ માધ્યમથી કરવામાં આવે છે, ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી કરવામાં આવે છે. સમગ્ર જે નાણાકીય બેન્કિંગ વ્યવહારો છે તે મેં કીધું તેમ કે કોમ્પ્યુટરની મદદથી, કોમ્પ્યુટર નેટવર્કની મદદથી કરવામાં આવે છે. તો આ જે પદ્ધતિ છે
કે જે તાજેતરના વર્ષોમાં આકાર પામેલી છે. તેને આપણે ઈ બેન્કિંગ કહીએ છીએ. એના લાભ જોઈ ગયા કે ભાઈ એકદમ સુગમ છે, સરળ છે, સુલભ છે, સ્થળાંતરની ક્ષમતા ધરાવે છે, પોર્ટેબિલિટી ધરાવે છે, કન્વીનિયન્સી ધરાવે છે. પછી ખર્ચમાં બચત કરાવે છે. ત્રીજું આપણે જોઈ ગયેલું તે પ્રમાણે કે ઘણી બધી જે બેન્કિંગ સ્ટેશનરી છે એ બચાવે છે, સમય બચાવે છે, શક્તિ બચાવે છે, અન્ય જે ખર્ચ છે તે બચાવે છે. એ જ રીતે ઉદ્યોગોને પણ એ ઘણી બધી લાભ કરતા છે. ઓછા સમયમાં ઓછા ખર્ચે ખૂબ ઝડપી સેવા એ લઈ શકાય છે. એની કેટલીક મર્યાદાઓ પણ આપણે ગઈકાલે જોઈ કે જ્યારે પણ ઇલેક્ટ્રોનિક માધ્યમથી બેન્કિંગ વ્યવહારો સંપન્ન કરવાના હોય ત્યારે જો સાયબર સિક્યુરિટી બરાબર ન હોય, સાયબર સિક્યુરિટી એટલે આપણે મોબાઈલ છે, કોમ્પ્યુટરથી જે વ્યવહારો કરતા હોય અને એ અંગે જો સુરક્ષા પ્રોપર સલામતી સુરક્ષા ન હોય તો તેવા સંજોગોમાં આપણે જોયું તે પ્રમાણે કે ઘણા હેકર્સ છે એ હેકર જે છે તે આપણા ખાતામાં છેડછાડ કરવાની પૂરેપૂરી કોશિશ કરતા હોય છે. બીજું આપણે એ પણ જોયું તે પ્રમાણે કે એક વખત લોગિન પાસવર્ડ થઈ ગયા હોય ને પછી લોગિન થયા હોય ને પછી આપણે જો લોગઆઉટ થવાનું રહી જાય તો ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આવા ભાંગફોડ કરનારા જે તત્વો છે એ આપણા બેંક ખાતાની સાથે છેડછાડી કરતા હોય છે, બેલેન્સ ઉઠાવી લેતા હોય છે, એના ખાતામાં તબદીલ કરી દેતા હોય છે. તો એના ઘણા બધા આપણે એમ કહીએ કે ફાયદા છે, તેની સાથે સાથે એના ગેરફાયદા પણ છે. પણ જો મેં કીધું તેમ કે પ્રોપર જો વ્યવસ્થા બેંકો દ્વારા કરવામાં આવતી હોય, સોફ્ટવેર કંપનીઓ દ્વારા કરવામાં આવતી હોય તો ખૂબ છે. એવી રીતે આપણે બીજી પદ્ધતિ પણ જોઈ હતી મોબાઈલ બેન્કિંગ કે આપણા જે ફોનો છે, સ્માર્ટફોન છે, એમાં મોટાભાગની બેંકો એક એપ્લિકેશન બનાવે છે. દરેક બેંકનું પોતાનું એપ્લિકેશન છે અને એ એપ્લિકેશનના માધ્યમથી મોબાઈલનો ઉપયોગ વડે ઘણી વખત આપણે કહીએ કે એપ્લિકેશનની મદદથી પણ આપણે વ્યવહારો સંપન્ન કરી શકીએ. ઘણી વખત મોબાઈલ નંબર દ્વારા પણ જે વ્યવહારો છે એ સંપન્ન કરી શકાય. એની પણ આપણે ગઈકાલે ચર્ચા કરી અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે મોબાઈલ બેન્કિંગ જે છે એકદમ અત્યારની લેટેસ્ટ બેન્કિંગ સેક્ટરમાં કરેલું નવું પ્રવર્તન છે. ઘણી બધી સુવિધાઓ આપણી હથેળીમાં મોબાઈલ ફોનની મદદથી આપણે મેળવી શકીએ છીએ. મોબાઈલ બેન્કિંગમાં આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે મોબાઈલ એકાઉન્ટિંગ, મોબાઈલ બ્રોકરેજ અને મોબાઈલ જે નાણાકીય માહિતીની સેવાઓ છે એ સેવાઓનો લાભ લઈ શકીએ છીએ. ઘણીવાર મેં કીધું તેમ કે મોબાઈલ જે બેન્કિંગ વ્યવહારો છે બે ટાઈપ હોય છે. એક વન ડિરેક્શનના હોય, પુલ ટાઈપ હોય તે બંને ડિરેક્શનના હોય. એ ગઈકાલે આપણે એની ચર્ચા કરી ગયા છે એટલે આગળ જઈએ આપણે. મોબાઈલ બેન્કિંગના લાભ છે તેવા એના ગેરલાભ પણ છે. આપણે જોયું તે પ્રમાણે કે બનાવટી જે સ્કેમર્સ પેજ મોકલે અને પછી એ બનાવટી સંદેશાઓ મોકલી અને તમારો કે મારો કોઈનો પણ આપણા સામાન્ય માણસોનો આ રીતે યુઝર આઈડી, પાસવર્ડ, પિન નંબર મેળવી અને
જે ખાતાની બેલેન્સ છે, શિલ્લક છે, એ ઘણી વખત અપ્રમાણિક રીતે મોબાઈલની મદદથી અન્ય વ્યક્તિઓ ઉપાડી લેતી હોય છે. તો આ એક આપણે કહીએ કે મોબાઈલ બેન્કિંગનું, જેને આપણે સાયબર ક્રાઇમ કહીએ છીએ, કે સાયબર ક્રાઇમ દ્વારા આ રીતે મોબાઈલ બેન્કિંગનો ઉપયોગ કરી અને આપણી જે માહિતી છે, કોન્ફિડેન્શિયલ માહિતી, એ લઈને પછી ખાતાની જે કંઈ પણ શિલ્લક છે તે પોતાના ખાતામાં વગે કાઢી નાખે. ગઈકાલે આપણે ઘણી ચર્ચા કરી છે આ બાબત પર કે મોબાઈલ બેન્કિંગ કરવા માટે પ્રોપર ઇન્ટરનેટ કનેક્ટિવિટી જોઈએ, પાવરફુલ બેટરી જોઈએ, વાયરસ વિરોધી સોફ્ટવેરોની આવશ્યકતા હોય, અને જે ગ્રામ્ય કક્ષાના જે લોકો છે અથવા તો અમુક એજ ને પાર કરી ગયેલા લોકો છે, તે લોકોને આ પદ્ધતિ આપણે એમ કહીએ કે વાપરવામાં ઘણી બધી તકલીફ ઊભી થતી હોય છે. તો આ એની મર્યાદાઓ છે, એની ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરેલી જ છે. ઓકે, તો એની શોર્ટમાં જો આપણે બતાવવું હોય, આપણે જે અટકેલા હતા તે અહીંયાથી કાલે અટકેલા હતા કે મોબાઈલ બેન્કિંગ ગ્રાહકની મુખ્ય સમસ્યાઓ. તો મેં કીધું તેમ કે મોબાઈલ બેન્કિંગ એટલે એક તો પહેલી સુવિધા આપણને એ જોવા મળે છે કે આપણા ખિસ્સામાં મોબાઈલ ફોન હોય અને ગમે તે સ્થળેથી ગમે તે સમયે ગમે ત્યારે બેન્કિંગ વ્યવહાર કરી શકાય છે. પણ મેં કીધું તેમ કે મોબાઈલ બેન્કિંગ માટે જરૂરી જે બેંકોના સોફ્ટવેર છે, એપ્લિકેશન્સ છે, એમાં સલામતીના અભાવને લીધે ઘણીવાર એ ખાતાની સુરક્ષા, બેંક ખાતાની સુરક્ષા એ યોગ્ય રીતે સલામત રહેતી નથી. બીજું, ઘણી વખત આપણે જાણીએ છીએ કે મોબાઈલ ખોવાઈ જાય, પડી જાય, કોઈ ગર્દીવાળી જગ્યાએ ચોરાઈ જાય તો મોબાઈલની પણ સેફટી નથી, સલામતી નથી. તો તેવા સમયમાં આપણે એમ કહીએ કે અનલોક કરી અને જે આવા ભેજાબાજો છે તે લોકો એ મોબાઈલ સાધનો, એ પણ બેંક ખાતાની ડિટેલ્સ છે, એ ડિટેલ્સનો દુરુપયોગ કરી અને આપણે એમ કહી શકીએ કે નાણાંની તબદીલી પોતાના ખાતામાં કરી શકે છે. બીજું, મોબાઈલ બેન્કિંગની મેં કીધું તેમ કે નેટવર્ક જરૂરી છે. અમુક ચોક્કસ સ્પીડનું નેટવર્ક હોય તો તમે મોબાઈલ બેન્કિંગ દ્વારા સારી સુવિધા બેંકની ઉઠાવી શકો છો. પણ આપણા ભારત જેવા દેશમાં જાણીએ છીએ તે પ્રમાણે કે માળખાગત સુવિધામાં હજુ આપણે ઘણા પાછળ છે, કે દુર્ગમ વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, કોઈ દરિયાની વચ્ચેનો બેટ છે. તો એવી જગ્યાએ આપણે એમ કહીએ કે નેટવર્કની ઉપલબ્ધતા નથી એટલી બધી. તો તેવા સંજોગોમાં આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે મોબાઈલ બેન્કિંગમાં થોડીક અસુવિધા ઊભી થતી હોય લાગે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ઈમેલ દ્વારા કે અન્ય જે કંઈ પણ ઇન્ટરનેટ દ્વારા વેબ પેજ, ખોટા વેબ પેજ દ્વારા જે થાપણદાર છે, ગ્રાહક છે, બેંક ખાતેદાર છે, એની સાથે ચીટિંગ થવાની, છેતરપિંડી થવાની એ પૂરેપૂરી શક્યતા છે. બીજું, જ્યારે મોબાઈલ બેન્કિંગ ને અમલમાં લાવતો હોય ગ્રાહક, ત્યારે એની આઈડેન્ટિફિકેશન માટે એ જરૂરી ડોક્યુમેન્ટ્સ આપતા હોય છે. એટલે આધાર કાર્ડ છે, પરમેનન્ટ એકાઉન્ટ નંબર છે, લાયસન્સ છે, ઇલેક્શન કાર્ડ છે, રેશન કાર્ડ છે, આવી જે અગત્યની જે ઓળખ આપતા જે દસ્તાવેજો છે, તે જ્યારે આપણે મોબાઈલ બેન્કિંગ સેવાનો લાભ લેતા હોય છે ત્યારે એનો દુરુપયોગ થવાની પણ શક્યતા રહેલી હોય છે.
બીજું મેં કીધું તેમ કે મોબાઈલ બેન્કિંગ ખરેખર ગ્રામ્ય વિસ્તારો માટે ખૂબ અગત્યનું છે, પણ ગ્રામ્ય જે વસ્તી છે એમાં એક તો ટેકનોલોજીની જાણકારીનો અભાવ, નેટવર્કની ઉપલબ્ધતાનો અભાવ અને વર્ષોની પરંપરા જે છે કે ભાઈ એ બેંક પર ભૌતિક રીતે જઈ પોતે ફિઝિકલી હાજર રહી અને મોડામોડ જે બેન્કિંગ વ્યવહાર કરવાની જે ટેવ છે, નિરક્ષરતા પણ એમાંનું એક છે કે નિરક્ષરતાને લીધે પણ આ ખરેખર સારી બેન્કિંગ પ્રક્રિયા હોવા છતાં પણ પૂરેપૂરો હજુ એ સિસ્ટમનો લાભ લઈ શકાતો નથી ગ્રામ્ય વિસ્તારોમાં. જે કંઈ પણ નવા નવા આપણે એમ કહીએ કે મોબાઈલ બેન્કિંગમાં જે સુધારાઓ આવે છે, નવા ને નવા નવપ્રવર્તનો આવે છે, એનાથી સામાન્ય જે થાપણદાર છે એ બહુ જાણકાર હોતો નથી. બીજું આપણે એમ કહીએ કે બેંક તરફથી જે પૂરેપૂરું ગાઈડલાઈન મળવી જોઈએ, માર્ગદર્શન મળવું જોઈએ, એ પણ અપૂરતું છે. એને લીધે આપણે એમ કહી શકીએ કે મોબાઈલ બેન્કિંગની જે સુવિધા પૂરી પડાય છે એનો યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી. ઓકે, ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પ્લાસ્ટિક નાણું, પ્લાસ્ટિક મની, ઇંગ્લિશમાં આપણે પ્લાસ્ટિક મની કહીએ છીએ. તો પ્લાસ્ટિક એટલે આપણે જાણીએ છીએ મોટે ભાગે કે એક પ્લાસ્ટિકની હાર્ડ એટલે કઠણ જે સીટ છે એના સંદર્ભમાં મોટે ભાગે કરીએ છીએ. સામાન્ય રીતે ચલણી નોટો ખિસ્સામાં આપણે લઈ જતા હોઈએ તો આપણને જોખમ જેવું લાગે, પણ જો આપણા ખિસ્સામાં આવા પ્લાસ્ટિકના કાર્ડ હોય તો માનસિક રીતે આપણને એમ શાંતિ લાગે કે ભાઈ આપણે સુરક્ષિત છે, સેફ છે. તો આપણે અહીંયા તો હજુ થોડું ધીરે ધીરે ચલણ એ આવેલું છે, પણ વિદેશોમાં તો ડગલે ને પગલે પૈસા કોઈ રોકડ રાખતા નથી હોતા. અમેરિકા છે, જાપાન છે, જર્મની છે, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઇટાલી છે, આવા જે વિકસિત દેશો છે, કેનેડા છે, લોકો પૈસા રોકડ હાથમાં નહીં રાખે, લોકો ખિસ્સામાં રાખે જ નહીં. આ લોકો પ્લાસ્ટિક નાણાંના સ્વરૂપમાં જ રાખે, કારણ કે બેંક આપણું જે નોટો છે, કાયદેસરની ચલણી નોટો છે, એની અવેજી તરીકે, અવેજી વસ્તુ તરીકે કામ લાગે છે. બેઝિકલી આપણે વિચારીએ તો આ જે પ્લાસ્ટિક નાણું છે તે અને બેંકની આપણે કાયદેસરની ચલણી નોટો છે એમાં કોઈ ઝાઝો ફેર નથી, પણ બેંક નોટોની આપણે સોરી કાયદેસરની નોટોની અવેજીમાં આ કામ કરે છે. અને વિકસિત દેશોમાં મેં કીધું ને કે આવા જ કાર્ડોનો જ પ્લાસ્ટિકના કાર્ડનો જ ઉપયોગ કરવામાં આવે છે. આપણે અહીંયા તો હજુ બહુ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ બહુ ઓછા કાર્ડ છે, પણ ત્યાં તો આપણે કહીએ કે અસંખ્ય વિકસિત દેશોમાં બેન્કિંગ ક્ષેત્રમાં જે એટલા બધા ચેન્જીસ છે કે અસંખ્ય પ્રકારના કાર્ડ વ્યક્તિના ખિસ્સામાં આપણે જોઈએ ને તો 52 પાનાની કેટ કેમ હોય પાનાની, એવી રીતે 52 કાર્ડ એના ખિસ્સામાં હોય, અલગ અલગ સંસ્થાઓના ડેબિટ હોય, અલગ અલગ પ્રકારના ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ હોય. તો આ જે પ્લાસ્ટિક ફોર્મમાં છે એટલે એને આપણે પ્લાસ્ટિક નાણું કહીએ છીએ. અને મેં કીધું તેમ કે કાયદેસરનું જે ચલણી નાણું છે એની અવેજીમાં વાપરી શકાય છે, એટલે એના માટે શબ્દો વાપરીએ છીએ પ્લાસ્ટિક અને નાણું. પ્લાસ્ટિકનું બનેલું છે અને નાણાં તરીકે કામ કરે છે, એટલે પ્લાસ્ટિક નાણું. તો પ્લાસ્ટિક જે નાણું છે, પ્લાસ્ટિક મની છે, તે મેં કીધું તેમ કે એક તો કેશ કાર્ડના સ્વરૂપમાં હોય, ક્રેડિટ કાર્ડના સ્વરૂપમાં હોય, ડેબિટ કાર્ડના સ્વરૂપમાં હોય, પ્રીપેડ કેશ કાર્ડના સ્વરૂપમાં હોય, સ્ટોર કાર્ડના સ્વરૂપમાં હોય. કે દાખલા તરીકે આપણે મોટા સિટીમાં રહેતા હોય તો ઘણી વખત બિગ બજાર છે કે અન્ય જે મોટા મોટા મોલ છે એ મોલમાંથી ખરીદી કરવા માટે રોકડ લઈ જવાની જરૂર નહીં પડે, એ સ્ટોર જ એ મોલ વાળો છે તે જ કાર્ડ આપે, સ્ટોર કાર્ડ આપે. તો આપણે સ્ક્રેચ જ કરવાનું હોય, જે પાસવર્ડ હોય તે દાખલ કરવાનો, એટલે એટલી રકમ એમાંથી કપાઈ જાય.
તો ઘણા બધા પ્રકારના મેં કીધું ને કાર્ડ આવે છે. ઇવન આપણે વિદેશમાં તો જોઈએ તો ટ્રેનમાં ફરવા માટે કે બસમાં જવા માટે બી કાર્ડનો ઉપયોગ. તમે ટિકિટ પૈસા રાખવાના નહીં, કાર્ડ હોય એટલે કાર્ડને સ્ક્રેચ કરો એટલે તમારી ટિકિટ ઓટોમેટિક ફાટી જાય જે ડેસ્ટિનેશનની હોય ત્યાં. તો આપણે એમ કહી શકીએ કે આ જે પ્લાસ્ટિક નાણું છે તે મેં કીધું તેમ કે જે કાયદેસરનું રોકડ નાણું છે, સિક્કાઓ છે, ચલણી નોટો છે, જેને આપણે સ્ટાન્ડર્ડ નાણું કહીએ છીએ, એના વિકલ્પના રૂપે એનો વપરાશ થાય છે અને વૈકલ્પિક ઉપયોગ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આપણા જે ભારતની વાત કરીએ આપણે તો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ના સંદર્ભમાં મોટે ભાગે પ્લાસ્ટિક નાણાંનો ઉપયોગ કરીએ છીએ. તો મેં કીધું તેમ કે ભાઈ આ જે પ્લાસ્ટિક નાણું છે તે એક તો ખિસ્સામાં મૂકવામાં, લાવવા લઈ જવામાં, મુસાફરી વખતે ખૂબ અનુકૂળ છે, સુલભ છે, સલામત છે, સુરક્ષિત છે. અને કદાચ જો પડી જાય કે ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો આપણે જે બેંકનું આ ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે એટીએમ કાર્ડ ધરાવતા હોય એ બેંકને આપણે ફોન કરીએ, તરત જાણ કરીએ તો એ તરત બ્લોક પણ થઈ જાય. એટલે એનો કોઈ અન્ય કોઈ વ્યક્તિ એ જે મળેલું હોય એ અન્ય કોઈ વ્યક્તિ એનો ઉપયોગ પણ નહીં કરી શકે. એટલે આપણે એમ કહી શકીએ કે આવા બધા કારણસર આપણો ભારત જેવો જે વિકાસશીલ દેશ છે એમાં ધીરે ધીરે આપણે એમ કહીએ કે આવા જે ડેબિટ કાર્ડ છે, પ્લાસ્ટિક નાણું છે, એનો ધીરે ધીરે ઉપયોગ વધેલો છે અને સરકાર પણ પ્રોત્સાહન આપે છે, બેંકો પણ પ્રોત્સાહન આપે છે. કારણ કે ચલણી નોટો જેમ આપણે કહીએ કે વિનિમયમાં વધારે આવે તેમ એ જલ્દી ખલાસ થઈ જાય છે. પણ આ જો આપણે એમ કહીએ કે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ હોય તો બેંકોમાં એવી ફેસિલિટી હોય છે કે ભાઈ 4-5 વર્ષનો એ કાર્ડ હોય એટલે 4-5 વર્ષ પછી નવો કાર્ડ ઇસ્યુ કરે. એ દરેક બેંકો પર આધારિત હોય છે. પણ ઘણા દેશોમાં આપણે એમ કહીએ ઘણા એવા દેશો છે, આપણે પણ વિચારણા હેઠળ છે આપણા ભારતમાં પણ, કે ઘણા એવા દેશો છે કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, સ્ટોર કાર્ડ, આ બધા કાર્ડ તો પ્લાસ્ટિક મની ખરા જ ખરા, પણ જે ચલણી નોટો છે એને પણ પ્લાસ્ટિકમાં રૂપાંતરિત કરી નાખે છે. આપણી જે કાગળની નોટો છે એની જગ્યાએ એ જે નોટ છે, કાયદેસરની નોટ છે, ચલણી નોટો છે, એ જ પ્લાસ્ટિકની બનાવવામાં એને આપણે પ્લાસ્ટિક બેંક નોટ કહીએ. એટલે મધ્યસ્થ બેંકે બહાર પાડેલી હોય તેવી નોટો એમ. તો એ પ્લાસ્ટિકની બનેલી હોય, ફાટે નહીં. તમે કાતરથી કાપવી પડે, આમ તમે ફાડવા જાઓ તો ફાટે નહીં. બીજું આપણે એમ કહીએ કે એનો ડૂચો કરી નાખીએ તો બી એના પર ક્રીસ નહીં પડે. પાણીમાં કપડાં ધોતી વખતે ધારો કે બોળાઈ જાય કે ધોતી વખતે ભીની થઈ જાય તો બી એને કઈ અસર નહીં થાય, એનો કલર નહીં ઉખડે, એકદમ વોટરપ્રૂફ હોય, ફાડવી બહુ મુશ્કેલ હોય. અને બીજું કે પ્લાસ્ટિકની છે એટલે એનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો છે. કાગળ તો આપણે જાણીએ છીએ કે કાગળ કોસ્ટલી આવે, પણ પ્લાસ્ટિક આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કાગળની તુલનામાં એ ઓછું ખર્ચાળ છે. અને બીજું ટકાઉ છે એટલે એનું આયુષ્ય પણ વધારે લાંબુ ચાલે છે. બીજું એને જ્યારે છાપવાનું હોય ત્યારે પણ એનો ખર્ચ કમ્પેરેટિવલી કાગળ પર જે નોટો છાપવામાં હોય તેના કરતાં ઓછું હોય. એના આપણે એમ કહીએ કે જે રીતે કાગળ નોટમાં એનો માવો છૂટો પડી જાય, રેસાઓ છૂટા પડી જાય, એના પર ધૂળ વધારે લાગે, એની તુલનામાં આની પર કશું જ નહીં. તો આપણે એમ કહી શકીએ કે સુરક્ષા અને સલામતીની દ્રષ્ટિએ આ જે નોટો છે તે ખરેખર ઇન્ટરેસ્ટિંગ નોટો, લાભપ્રદ નોટો છે. કારણ કે ઓછી ખર્ચાળ છે, બનાવવામાં ને આયુષ્ય ઘણું લાંબુ હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 5 રૂપિયાની નોટ, આપણી કાગળની નોટ બહાર પાડવી હોય તો એનો 1 રૂપિયાનો ખર્ચો થાય. ઓકે, ત્યારે 5 રૂપિયાની પ્લાસ્ટિકની નોટ પાડવી હોય તો 25 પૈસાનો ખર્ચો થાય. 5 રૂપિયાની કાગળની 5 વર્ષ ચાલે તો પેલી 25 વર્ષ ચાલે. તો આપણે એમ કહી શકીએ કે પ્લાસ્ટિકની જે નોટો છે તે કેવી છે, સલામત છે, એક તો સુરક્ષિત છે, એના પર કોઈ ડસ્ટિંગ કે કશેથી ફાટવાની શક્યતા ઓછી છે. બનાવવામાં આપણે એમ કહીએ કે સરળ છે, ખર્ચાળ ઓછી છે.
તો આવી ચલણી નોટો પણ એને પણ આપણે પ્લાસ્ટિક નાણું કહીએ. એ કહેવાનો મતલબ એમ છે કે પ્લાસ્ટિક નાણું એટલે ખાલી ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ નહીં, પણ આ રીતે ચલણી નોટો જ્યારે પ્લાસ્ટિક ફોર્મમાં બનાવવામાં આવતી હોય તો તેને પણ આપણે પ્લાસ્ટિક નાણું કહી શકીએ. એટલે સર્વસામાન્ય જો પદની વાત કરીએ આપણે તો બધા જ પ્રકારની આ રીતે કાર્ડના સ્વરૂપમાં હોય, ચલણી નોટોના સ્વરૂપમાં હોય, સ્માર્ટ કાર્ડના સ્વરૂપમાં હોય, આ બધાને આપણે ઓલ ઓવર પ્લાસ્ટિક નાણું કહીએ છીએ. કારણ કે આપણે રોજબરોજ ઘણી બધી ખરીદી કરવાની હોય તો તેવા સંજોગોમાં પ્લાસ્ટિક જે નાણું છે તે નાણું વધારે ટકી રહે છે અને અસર નહીં થતી, બહુ પર્યાવરણની અસર ઓછી હોય, માણસ ઘણી ગમે તેટલી વખત વિનિમયમાં લે તો એને અસર ઓછી લાગે. ઓકે, ત્યાર પછી આવે છે ખૂબ જાણવા જેવો બીજો શબ્દ એટીએમ. આપણે બધા વાપરીએ છીએ મોટા ભાગના. ઓટોમેટેડ ટેલર મશીન. ઓટોમેટેડ ટેલર મશીન. પરીક્ષામાં તમને પૂછે કે ભાઈ એટીએમ નું ફૂલ ફોર્મ લખો, 2 માર્કનો ટૂંકો પ્રશ્ન પૂછે તો તમારે લખવું પડે ઓટોમેટેડ ટેલર મશીન. એટલે સામાન્ય રીતે આપણે બધા વાકેફ છે. અહીંયા આપણે રાજપીપળામાં કારિયાભૂત પાસે બેંક ઓફ બરોડાનું છે, કલેક્ટર કચેરીમાં SBIનું છે, મેઇન સ્ટેશન રોડ પર આપણે જોઈએ છે તે પ્રમાણે સ્ટેટ બેંક પાસે છે. લગભગ મોટાભાગની પ્રાઇવેટ બેંકોના પણ એટીએમ મશીનો આપણે જોઈએ છે, એટીએમ કાઉન્ટર આખા જોઈએ છે આપણે. તો ઓટોમેટેડ જે ટેલર મશીન છે તે બેન્કિંગ વ્યવહાર કરવાની એક ઇલેક્ટ્રોનિક પદ્ધતિ છે અને એમાં ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરી અને બેન્કિંગ વ્યવહાર સંપન્ન કરવામાં આવે છે. એટલે આપણે એમ કહી શકીએ કે એમાં કોઈ વ્યક્તિગત માણસની જરૂર નથી, પણ ગ્રાહક પોતે જ એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પર ક્રિયા પ્રતિક્રિયા કરી અને પોતાનો બેન્કિંગ વ્યવહાર સંપન્ન કરી શકે છે. ઘણી વખત આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ વ્યક્તિ પાસે મેં કીધું તેમ કે એટીએમ કાર્ડ હોય, ડેબિટ કાર્ડ હોય, ક્રેડિટ કાર્ડ હોય, એ બધાનો ઉપયોગ કરી અને આવા વ્યવહારો ઓટોમેટેડ ટેલર મશીન દ્વારા પોતાને જે નાણાકીય જરૂરિયાત હોય તો એ કેશ બી ઉપાડી શકે છે અને મૂકી પણ શકે છે, બિલની ચૂકવણી પણ કરી શકે છે, અન્યના ખાતામાં નાણાંની ટ્રાન્સફર પણ કરી શકે છે. તો વિચાર કરો કે આપણે તો અહીંયા અત્યારે છેલ્લા 8-10 વર્ષથી કદાચ આ ચાલુ થયું એટીએમ મશીનો. 1990માં રંગરાજન કમિટીએ એની ભલામણ કરેલી હતી, જો નીચેનું સેન્ટેન્સ છે એમાં. અને આ તો ઇંગ્લેન્ડમાં તો વિચાર કરો, ઇંગ્લેન્ડમાં 1967 એટલે આજથી 53 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલું હતું. અને પછી એની જે સફળતા જોઈ એના લીધે વિશ્વના જે વિકસિત દેશો છે એ વિશ્વભરના લગભગ તમામ દેશોમાં આજે તો આપણે જોઈએ કે દરેક જગ્યાએ એરપોર્ટ પર હોય, રેલવે પર હોય, બસ ડેપો પર, શોપિંગ સેન્ટર હોય, ગમે ત્યાં બજારમાં ગમે ત્યાં જઈએ તો વિશ્વના દરેક દેશોમાં, દરેક શહેરોમાં, વિશ્વના તમામ ખૂણાઓમાં, ઇવન ગામડાઓમાં પણ ઘણી જગ્યાએ આપણને આવા મશીનો જોવા મળે છે. તો મેં કીધું તેમ કે ભારતમાં તમને કદાચ ટૂંકો પ્રશ્ન એવો પણ પૂછે કે ભારતમાં એટીએમ સ્થાપવાની ભલામણ કઈ કમિટીએ કરેલી હતી, તો તમારા મગજમાંથી નીકળવું જોઈએ રંગરાજન કમિટી. આ બધા એટલા બધા સરસ ઉપયોગી ખ્યાલો છે કે તમે જ્યારે કોઈ બેન્કિંગ સેક્ટરમાં નોકરી માટેની પરીક્ષા આપતા હો ત્યારે આવા તમને પ્રશ્નો પૂછે. એટીએમ નું ફૂલ ફોર્મ શું, પ્લાસ્ટિક નાણું કોને કહેવાય, પછી આપણે બેન્કિંગ ક્ષેત્ર સુધારા માટેની કઈ કમિટી એ ભલામણો આપેલી હતી, યુપીઆઈ નું પૂરેપૂરું નામ શું, આરટીજીએસ નું પૂરું નામ શું, નિફ્ટ એટલે શું, આઈએમપીએસ એટલે શું. આ બધા એવા આ એટલો બધો અગત્યનો ટોપિક છે તમારા માટે કે ભવિષ્યમાં તમે જ્યારે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપો ત્યારે ઇકોનોમિક્સ રિલેટેડ, બેંક રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નો છે કોઈ પણ પેપરમાં પૂછાય
કોઈ પણ તમે ક્લેરિકલ લેવલની એક્ઝામ આપતા હોવ કે કોઈ પણ નોકરી અંગેની એક્ઝામ આપતા હોય તો આ બધા એવા ટોપિકો છે કે જે એકદમ તાજેતરના ટોપિકો છે અને પૂછે જ કોઈ પણ પેપર સેટર હોય કોઈ પણ એક્ઝામનો તે આવા પ્રશ્નો ખાસ પૂછતા હોય. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એટીએમ જે છે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે, ઇલેક્ટ્રોનિક સાધન છે કે જેની મદદથી ગ્રાહક પોતે નાણાં ઉપાડી શકે છે, મૂકી પણ શકે છે, બેન્કિંગ જે વ્યવહારો છે તે પૂર્ણ કરી શકે છે. તો હવે એની જે પ્રક્રિયા છે એનું મિકેનિઝમ જે એનું એ કઈ રીતે કામ કરે છે એના વિશે ટૂંકમાં આપણે ચર્ચા કરીએ. તો કે ભાઈ એટીએમ જે કામ કરે છે એ એટીએમની જે પ્રક્રિયા છે એમાં ખાસ કરીને પહેલું તો આપણે એમ કહી શકીએ કે ગ્રાહક જો એટીએમનો ઉપયોગ કરવા માંગતો હોય તો એની પાસે જે બેંકમાં એ બચત ખાતું ધરાવતો હોય એ બચત ખાતા પર એ જરૂરી પ્રોસિજર કરે, એની અરજી આપે અને એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માંગણી કરી શકે. ડેબિટ કાર્ડ પર વર્ષનો મેં કીધું તેમ કે એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ પર એક વર્ષનો અલગ અલગ બેંક પ્રમાણે અલગ અલગ ચાર્જીસ હોય પણ વધારે વધારે 150 રૂપિયા જેવું લે છે, 150 રૂપિયા જેવું. તો બચત ખાતું ધરાવનાર જે વ્યક્તિ છે તે પોતાના ખાતા ઉપર પોતાના નામનો આ રીતે એટીએમ કાર્ડ અથવા તો જેને આપણે ડેબિટ કાર્ડ કહીએ છીએ, ક્રેડિટ કાર્ડ કહીએ છીએ એ લઈ શકે છે અને પછી એને એટીએમ તરીકે ઉપયોગ ઓટોમેટિક ટેલર મશીન પર એનો ઉપયોગ કરી શકે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે આ જે એટીએમ કાર્ડ છે એના પર મેગ્નેટિક ફોર્મમાં બરાબર એને આપણે લો ચુંબકીય એના પર કોડિંગ કરેલું હોય. સાંકેતિકરણ એટલે કોડિંગ કરેલું હોય. એટલે એમાં અલગ અલગ કોડ હોય. એ જે કાળી પટ્ટી આવે છે એમાં તમે જો એટીએમ પ્લાસ્ટિકનું જે કાર્ડ આવે છે એના પર એક બેક સાઈડે કાળી પટ્ટી હોય. એ એકચ્યુઅલી કાળી પટ્ટી શું છે તો કે ભાઈ એમાં લોહ ચુંબકીય જેના ઇલેક્ટ્રોમેગ્નેટિક આપણે કહીએ છીએ કોડિંગ ઇંગ્લિશમાં એને એવું કહેવામાં આવે છે. એટલે એનું એ લોકોએ મશીનોની મદદથી એના પર કોડિંગ કરેલું હોય. અને એની પર આપણે એમ કહીએ કે એ જે મશીન હોય એટીએમ મશીન એમાં એ કાર્ડની ઉપરનું લો ચુંબકીય સાંકેતિકરણ હોય તેને રીડ કરવાનું એનું મિકેનિઝમ એ એટીએમ મશીનની અંદર હોય. ફરી પાછું કે બેંક જ્યારે એટીએમ કાર્ડ બનાવે છે, ક્રેડિટ કાર્ડ બનાવે છે, ડેબિટ કાર્ડ બનાવે છે એમાં જે પાછળ બ્રાઉન કલરનો પટ્ટો હોય એ ડેમેજ ક્યારે પણ નહીં થવો જોઈએ. કારણ કે એના પર મેં કીધું તેમ કે એના પર લો ચુંબકીય રીતે કોડિંગ કરેલું હોય, સંકેતો આપેલા હોય, અમુક ચોક્કસ આંકડાઓ એના પર છાપેલા હોય. આપણને ભલે નરી આંખે ન દેખાતા હોય પણ એ મેગ્નેટિક ફોર્મમાં એના પર સાંકેતિક હોય. એ જેવો આપણે એ ડાર્કન કરેલો ભાગ છે, કોડિંગ કરેલો ભાગ છે એને જ્યારે એટીએમ મશીન પર એનો એક જે સ્લોટ આપેલો હોય એમાં જ્યારે આપણે ઘસીએ તો એ એટીએમ મશીન છે એ આ જે કોડ છે લો ચુંબકીય સંકેતો છે એને એ રીડિંગ કરે, એનું વાંચન કરે અને જેવો કાર્ડ નાખે એટલે આગળની ફર્ધર પ્રોસેસ એ ચાલુ થાય. એટલે સૌથી પહેલા બેઝિકલી નીડ્સ કઈ છે કે એટીએમ કાર્ડને એટીએમ જે મશીન છે એમાં એને ઇન્સર્ટ કરવો પડે, એને દાખલ કરવો પડે અને એ લોકોએ જે મિકેનિઝમમાં આપેલો હોય તે મિકેનિઝમમાં આપણે દાખલ કરવો પડે. તમને તો કદાચ વાકેફ હશો, તમે બધા જાણકાર હશો, પણ અમુક જે વિદ્યાર્થીને કદાચ ના ખબર હોય તે લોકો માટે આ ચર્ચા ખૂબ કરવી જરૂરી છે. ઘણી બેંકોમાં આપણે એમ કહીએ કે એટીએમ કાર્ડ સ્ક્રેચ કરીને પાછો કાઢી લેવાનો હોય. ઘણી બેંકોમાં એવું પણ હોય કે એ કાર્ડને એ એટીએમ મશીનમાં રાખો તો જ તમે એ વ્યવહારને કરી શકો.
ઘણી જગ્યાએ ખાલી એને સ્ક્રેચ કરીને બહાર કાઢી દેવાનો. પણ અહીંયા આપણે કાળજી એટલા માટે રાખવાની કે જે જગ્યાએ અંદર કાર્ડ રહેતો હોય તમારા વ્યવહાર પૂરા થઈ જાય એટલે ભૂલ્યા વગર એ કાર્ડને પાછો ડ્રેગ આઉટ ખેંચીને પોતાના ખિસ્સામાં કે પર્સમાં મૂકી દેવો પડે. જો ભૂલી જાય અને બરાબર લોગ આઉટ નહીં થયેલા હોય તો તેવા સંજોગોમાં ઘણા એવા ચીટર હેકર જે આપણે કહીએ છીએ એ તમારા એટીએમ કાર્ડ મારા એટીએમ કાર્ડ તમારા મારા જેવાના એટીએમ કાર્ડનો દુરુપયોગ કરી અને કેશ ઉપાડતા આપણે જોઈ શકીએ છીએ. તો આપણે એમ કહીએ કે એટીએમ કાર્ડની ઉપરનું જે સાંકેતિકરણ છે કોડિંગ છે એ એટીએમ જે મશીન લગાવેલું હોય જે તે બેંક પાસે અથવા તો કોઈ પણ જગ્યાએ તો એ એને વાંચી રીડ કરે અને પછી જે વ્યક્તિ છે એનો પોતાનો પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. જો પરીક્ષામાં બીજો ટૂંકો પ્રશ્ન આ પણ પૂછાય કે PIN પિન નું ફૂલ ફોર્મ બતાવો. તો આમાં પિન નંબર આપણે પિન નંબર બધા ખબર છે કે આપણે ફોર્મ ભરવા હોય પરીક્ષાની કોઈ કોમ્પિટિટિવ પરીક્ષા હોય તો એમાં આપણે પિન નંબર દાખલ કરીએ છીએ. તેનું ફૂલ ફોર્મ છે પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર. એટલે વ્યક્તિનો પોતાનો ગુપ્ત એવો આઈડેન્ટિફિકેશન નંબર. એ તમે જેવું એટીએમ નાખો એટલે તમને એટીએમ જે મશીનનો ડિસ્પ્લે છે તે તમને પૂછે કે ભાઈ તમારો પિન નંબર નાખો. એટલે આપણો જે આંકડાનો 4 આંકડાનો જનરલી હોય એ 4 આંકડાનો નંબર તમે એ પિન નંબર નાખો એટલે એ એટીએમ મશીન વાપરવાની તમને છૂટ આપવામાં આવે, માન્યતા આપવામાં આવે, એને ઓથેન્ટિફિકેશન પ્રોસેસ પૂરી થઈ ગયેલી એમ કહેવામાં આવે. પછી એ ડિસ્પ્લે પર એવું લખાઈને આવે કે હવે તમારે જે કંઈ પણ વ્યવહાર કરવાના છે એ એન્ટ્રી પાડો. એટલે તમારે બેલેન્સ જાણવું છે, તમારે વિડ્રો કરવા છે, તમારે કેશ મૂકવી છે, તમારે ખાતામાં ટ્રાન્સફર આપવા છે, આવા બધા ઘણા બધા મેસેજીસ એના એટીએમના ડિસ્પ્લે પર હોય છે. તેમાંથી તમારે જે યોગ્ય લાગે જે પ્રક્રિયા કરવાની હોય એ પ્રક્રિયા કરવાની. પછી જો ઉપાડવાના હોય તો વિડ્રોલ લખવું પડે, કયા પ્રકારનું ખાતું છે, બચત ખાતું છે, સેવિંગ્સ ખાતું છે, કરંટ એકાઉન્ટ છે, ફિક્સ ડિપોઝિટ છે. એ ખાતામાંથી તમે જે તમારું જે ખાતું હોય એમાંથી તમે ઈચ્છિત લેણ દેણ કરી શકો. એટલે લઈ પણ શકાય ને મૂકી પણ શકાય. તમે ખાતામાં જમા બી કરાવી શકાય. તમે વિચાર કરો કે એટીએમ મશીન નહીં હતા ત્યારે પહેલા આપણે લેવા હોય તો બેંકમાં લાઈનમાં ઊભા રહેવું પડે, જમા કરાવવા હોય તો પણ લાઈનમાં ઊભું રહેવું. આજે એટીએમની મદદથી આપણે પૈસા લઈ પણ શકીએ છીએ, અન્યના ખાતામાં ફેરબદલી પણ કરી શકીએ છીએ વગર ચેક વગર તમે કરી શકો છો બદલી. બીજાના ખાતામાં પૈસા નાણાંની આપલે કરી શકાય છે. જમા કેશ તમે જમા એટીએમ મશીન થ્રુ એ કરી શકાય. બધી જ પ્રક્રિયા બહાર પૂરી થઈ જાય બરાબર, આપણી લેનદેનની તમામ પ્રોસેસ થઈ જાય પછી એ કાર્ડ જો અંદર ને અંદર રહેતો હોય તો જેવું તમે ક્લોઝ કરો એન્ડ કરો એટલે તરત કાર્ડ પાછો બહાર નીકળીને આવે સ્લોટમાંથી. એટલે આપણે ભૂલ્યા વગર એને લઈ લેવો પડે. તો આ એની આખી પ્રક્રિયા છે. તમામ સૂચનાઓ એટીએમ જે કેબિન બનાવેલી હોય છે, મશીન રાખેલું હોય છે, તેમાં એ કેબિનમાં તમામ સૂચનાઓ લખેલી હોય છે. સામાન્ય રીતે જ્યારે પણ પિન નંબર નાખતા હોઈએ ત્યારે આપણી આંગળી એ રીતે ફરવી જોઈએ કે પાછળ લાઈનમાં ઊભેલી વ્યક્તિને તમારો કયો પિન નંબર છે એનું ધ્યાન ના પડે. આ કાળજી એટલા માટે લેવાની છે કે ભવિષ્યમાં તમારે ડગલે ને પગલે આ એટીએમ મશીનનો અને આનો ઉપયોગ કરવાનો, અત્યારે તો કરતા જ હશે ઘણા બધા, પણ ભવિષ્યમાં પણ તમારે કરવાનો રહેશે. તો તેવા સંજોગોમાં ચીવટ આપણે રાખવાની કે પિન નંબર સમયાંતરે બદલતા રહેવો પડે. પિન નંબર જ્યારે પણ આપણે એટીએમ મશીન પર નાખતા હોઈએ ત્યારે આપણે આંગળી એવી રીતે ફરવી જોઈએ કે જેથી કરીને પાછળવાળો ઊભો રહેલો વ્યક્તિ છે ક્યાં તો એને તમારે મોડે કહી દેવું પડે કે ભાઈ તું થોડીક વાર બહાર નીકળી જા, હું વ્યવહાર પતાવું પછી તું અંદર આવ. કાં તો પછી આપણે આપણી બોડી પોસ્ચર એ રીતે રાખવી જોઈએ કે એ પિન નંબર તમે કયા આંકડા નાખો છો એ ખબર નહીં પડવી જોઈએ.
પછી જેવી તમારી લેણદેણની પ્રક્રિયા પૂરી થાય પછી હંમેશા ક્લિયર કે ક્લોઝનું બટન દબાવવાનું રાખવાનું. ભલે એવો નિયમ નથી પણ આપણી ખાતાની સેફટી માટે એટીએમ કાર્ડ બહાર કાઢી લીધા પછી બધા તમામ લેણદેણની પ્રોસેસ પૂરી થયા પછી એ તમે જે ડિસ્પ્લે પર જે કીબોર્ડ છે એ કીબોર્ડ પર ક્લોઝ અને ક્લિયર તો તમે ક્લિયર અથવા તો કેન્સલ કોઈ પણ એક બટન દબાવી દેવાનું જેથી કરીને ફર્ધર પ્રોસેસ પાછળનો વ્યક્તિ કરી નહીં શકે. ઓકે, તો આ જે એટીએમની જે પ્રક્રિયા છે એ જાણ્યા પછી એની અમુક દરેક બેંકોની લિમિટેશન હોય. રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે કે એની કેટલા રકમ મેક્સિમમ દરરોજ 24 કલાકમાં ઉપાડી શકે એની મર્યાદા દરેક બેંકોની અલગ અલગ હોય એની સીમાની. તો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે મોટે ભાગે આપણે જે ખાતાનું જે બેંકમાં ખાતું ધરાવતા હોઈએ અને એ ખાતામાંથી જ્યારે આપણે એ ખાતાના એટીએમમાંથી જ્યારે નાણાં ઉપાડતા હોઈએ તો તમે વધુમાં વધુ 20,000 રૂપિયા સુધીની ઉપાડી શકો. આ પછી કોઈ ખાનગી બેંક હોય કે અમુક વિશિષ્ટ બેંક હોય તો એમાં એની મર્યાદા અલગ અલગ હોય. અચ્છા, પછી આપણે પહેલા એવો નિયમ હતો કે આપણે જે બેંકનું ખાતું ધરાવતા હોય એ બેંકમાંથી એ બેંકના એટીએમનો જ ઉપયોગ કરી શકાતો હતો. પહેલા એવું હતું કે ભાઈ મારું બેંક ઓફ બરોડામાં ખાતું છે તો હું બેંક ઓફ બરોડાનું જ્યાં એટીએમ હોય તો ત્યાંથી જ ઉપાડી શકું. પણ ઘણા સિટી એવા હોય કે બહુ મોટા હોય, વડોદરા છે, ભરૂચ છે, સુરત છે, આવા સિટીઓ, તો આપણે એને શોધતા બહુ વાર લાગે એટલે પછી અન્ય બેંકોના જે એટીએમ છે એનો ઉપયોગ કરવાની મંજૂરી એ મધ્યસ્થ બેંકે આપી, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આપી કે ભાઈ ગ્રાહકોને જ્યારે રોકડ રકમ મૂકવી હોય અથવા તો એનું બેલેન્સ ચેક કરવું હોય, જો રોકડ રકમ મૂકવી હોય ઉપાડવી હોય અને બેલેન્સ ચેક કરવું હોય, આ બે ફેસિલિટી માટે, મૂકવા માટે નહીં પણ ઉપાડવી હોય, રોકડ રકમ ઉપાડવી હોય અને પોતાના બેંકની બેલેન્સ જાણવી હોય તો એના માટે કોઈ પણ બેંકનું એટીએમ હોય એ એટીએમ મશીનનો ઉપયોગ કરી શકાય. એટલે ધારો કે મેં કીધું તેમ કે મારું બેંક ઓફ બરોડાનું એટીએમ છે તો હું બેંક ઓફ બરોડામાંથી નહીં પણ એચડીએફસીનું જો એટીએમ હોય તો એચડીએફસીના એટીએમમાંથી પણ હું વ્યવહાર કરી શકું, એક્સિસ બેંકના એના પરથી બી વ્યવહાર કરી શકું, સ્ટેટ બેંકના એના પરથી પણ. કોઈ પણ એટીએમ એ પ્રાઇવેટ બેંકનું હોય, સહકારી બેંકનું હોય કે રાષ્ટ્રીયકૃત બેંકનું હોય, કોઈ પણ બેંકનું એટીએમ હોય કાઉન્ટર, એની સેવાનો હું લાભ લઈ શકું, ઉપયોગ કરી શકું. આવો સુધારો ક્યારથી આવ્યો તો કે ભાઈ 1 એપ્રિલ 2009 ફ્રી એટીએમ એસએસ પોલિસી, એને શું કહેવામાં આવે છે? ફ્રી એટીએમ એસએસ પોલિસી. આ ટૂંકો પ્રશ્ન પણ પૂછાય કે ભાઈ ભારતમાં મધ્યસ્થ બેંકે કઈ તારીખથી ફ્રી એટીએમ એસએસ પોલિસી નક્કી કરી? તો કે 1 એપ્રિલ 2009 અને આખા ભારતની જે બેંકો છે એનું એક એસોસિએશન છે, ઇન્ડિયન બેંક એસોસિએશન, એટલે યુનિયન જેવું છે, મંડળ જેવું છે. એટલે એ એસોસિએશને મધ્યસ્થ બેંકને ભલામણ કરી અને એ ભલામણને ધ્યાનમાં રાખી અને મધ્યસ્થ બેંકે કેટલાક સુધારાઓ કર્યા અને મધ્યસ્થ બેંક એ લોકોએ જે ઇન્ડિયન આખા ભારતીય જે બેંકોનું જે એસોસિએશન છે એની જે કંઈ પણ માંગણી હતી એના પર એ લોકો સંમત થયા અને ઓક્ટોબર 15, 2009 રિઝર્વ બેંકે એટીએમ બાબતમાં નીચેના સુધારાઓ કર્યા. એમાં પહેલો જે સુધારો છે કે ફક્ત સેવિંગ્સ બેંક એકાઉન્ટના ગ્રાહકોને જ માહિતી મેળવવાની છૂટ આપી. એટલે જે બચત ખાતું ધરાવે છે, બરાબર, એટલે બચત ખાતું ધરાવે છે એટલે એનો મતલબ એવો થયો કે ચાલુ ખાતું છે, કરંટ એકાઉન્ટ છે, બાંધી મુદતનું ખાતું છે, એના વિશેની માહિતી આપણને એટીએમ પરથી મળે નહીં. માત્ર અને માત્ર આપણું જો સેવિંગ્સ એકાઉન્ટ હોય તો બચત ખાતું હોય તો બચત ખાતાની જ માહિતી બેલેન્સ મળી શકે. અન્યથા આપણે
અન્ય ખાતા જો અન્ય પ્રકારના ખાતા હોય તો એની માહિતી આપણને મળતી નથી. બીજું કે 15 ઓક્ટોબર 2009 થી દરેક બેંકોની જે અધિકતમ ઉપાડ માટેની જે ટોચ મર્યાદા હતી એ 10,000ની તે વખતે રાખી ઓક્ટોબરમાં. અત્યારે પાછી એ લોકો સમયાંતરે વધારે ઘટાડે છે કે કોઈ વખત 20,000 કરે, કોઈ વખત 30,000, જેવી જેવી બેંક એ પ્રમાણે આપણે એમ કહીએ કે દરેક મેક્સિમમ એક વખત તમે કાર્ડને સ્ક્રેચ કરો તો વધારે વધારે 10,000 નીકળી શકે. આવું કરવાનો પાછળનો હેતુ ખાલી એટલો જ છે કે કોઈક જો ચીટિંગ કરીને એક વખત વ્યક્તિ વ્યવહાર કરે કે ભાઈ એની આગળવાળો વ્યક્તિ કઈ વ્યવહાર કરી ગયો હોય ને પછી એનો પિન નંબર કે જે લોગ આઉટ નહીં થયો હોય તો તેવા સંજોગોમાં મેક્સિમમ એને નુકસાન ઓછામાં ઓછું 10,000 રૂપિયા થાય એટલા માટે આ લોકોએ લિમિટ નક્કી કરી કે ભાઈ આટલી એક વખતમાં આટલા રૂપિયા ઉપાડી શકાય અને આખા દિવસમાં કે વધારે વધારે 2 કે 3 વખત ઉપાડી શકાય એવો નિયમ બદલા કરે છે. આ નિયમ કોઈ ફિક્સ નથી હોતા, સમયે બદલાય, જરૂરિયાત પ્રમાણે બદલાઈ જાય. બીજું આપણે એમ કહીએ કે બચત ખાતા પરનો જે એટીએમ હોય તો મેક્સિમમ દર મહિને એટીએમ દ્વારા 5 વખત તમે પૈસા ઉપાડી શકો અને એના પર કોઈ જાતનો ચાર્જીસ નહીં. 5 વખત મહિનામાં દર મહિને કે દાખલા તરીકે અત્યારે ઓક્ટોબર મહિનો ચાલે છે તો ઓક્ટોબર મહિનામાં 5 વખત તમે ફ્રી ઓફ કોસ્ટ કોઈ જાતના ચાર્જ વગર તમે નાણાં ઉપાડી શકો એટીએમ થ્રુ. પણ 5 થી જો છઠ્ઠો વ્યવહાર કરો તો દરેક વ્યવહાર દીઠ ઓછામાં ઓછો 20 રૂપિયા, વધારે વધારે 50 છે. અહીંયા આપણી ચોપડીમાં 20 જ છે પણ એક્ઝેક્ટલી આપણે જોઈએ તો અમુક બેંકો 50 રૂપિયા પણ ચાર્જ આકારે છે. એમાં પણ થોડીક છૂટછાટ આપેલી હોય મધ્યસ્થ બેંકે. ટૂંકમાં આપણે એમ કહીએ કે પછીના જે વ્યવહારો છે એ ચાર્જેબલ છે. એટલે આપણે ઘણી વખત કરીએ ને કે ભાઈ આપણે 5 રૂપિયાની જરૂર પડી હોય, 10 રૂપિયાની, 50 રૂપિયાની, તો આપણે એટીએમનો ઉપયોગ કરીએ. તો આપણા 5 આવા વ્યવહારો પૂરા થઈ જાય પછી આપણે 50 રૂપિયા ઉપાડવા જઈએ તો 20 રૂપિયા આપણે ચાર્જ બેંકને ચૂકવવું પડે. તો ઘણી વખત આપણને નિયમ ખબર નથી હોતા. આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણને ખિસ્સામાં ઓછા સાચવવો પડે એના લીધે આપણે આવી રીતે એટીએમનો વધારે ઉપયોગ કરીએ છીએ પણ એ પછી 5 પછીના જે ઉપાડ છે તે ચાર્જેબલ હોય છે. ઓકે, એટીએમના અલગ અલગ પ્રકારો છે. એટીએમ મશીનોના એટીએમ જે છે આપણે કહીએ કે પદ્ધતિ બેંકો દ્વારા જે અપનાવવામાં આવે છે એના અલગ અલગ પ્રકારો છે. દાખલા તરીકે ઓનલાઈન એટીએમ. તો આ જે ઓનલાઈન એટીએમ છે તે કેવું છે કે જ્યારે બેંક ચાલુ હોય, બેન્કિંગ આવર હોય, દાખલા તરીકે 11 થી કે 4 સુધી અથવા તો 10 થી 6 સુધીની બેંકનો ટાઈમ હોય તો બેંક જે શાખા હોય અને બેંકના જે કંઈ પણ ડેટાબેઝ હોય એટલે આંકડાકીય માહિતી, ડેટાબેઝનો મતલબ શું થાય? આંકડાકીય માહિતી હોય અલગ દરેક વ્યક્તિઓના ખાતાની, એને ઇન્ટરનેટની સાથે જોડાયેલી હોય, લાઈવ હોય. ઘણા આપણે એટીએમ મશીન પર જ્યારે પાસબુકની પ્રિન્ટ કાઢતા હોઈએ ત્યારે ઘણી વખત સર્વર, બરાબર, સાંજે અમુક ટાઈમ પછી આપણે જઈએ છીએ તો આપણને સર્વર નથી ઉપલબ્ધ હોતું. કેમ? તો કારણ કે આ બેંક જ્યાં સુધી બેંકનું સર્વર ચાલતું હોય, બેંકનો ડેટાબેઝ ચાલતો હોય ત્યાં સુધી એ ઇન્ટરનેટની મદદથી જે એકચ્યુઅલ ટાઈમ છે, રિયલ ટાઈમ, ત્યાં સુધી આપણે એ એટીએમનો ઉપયોગ કરી શકીએ. એના ઉપાડની મર્યાદા પણ નક્કી હોય. આવા જે ઓનલાઈન એટીએમની એની ચોક્કસ લિમિટ નક્કી કરેલી હોય. અને બીજો જે પ્રકાર છે એ છે ઓફલાઈન એટીએમ. કે ઓફલાઈન એટીએમ એવો છે કે ઇન્ટરનેટ બેંકના જે ડેટાબેઝ છે, આંકડાકીય માહિતી છે એની સાથે કન્ટિન્યુઅસ રિયલ ટાઈમ સાથે જોડાયેલું નથી. પણ આવો જે ઓફલાઈન એટીએમ છે કે એમાં સામાન્ય રીતે એ એટીએમ જે છે તે ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે એને લેવા દેવા નથી. પહેલા તો એની અંદરનું જ પ્રોગ્રામિંગ એવું છે કે એના ઓફલાઈન જ્યારે ઇન્ટરનેટનું જોડાણ નહીં હોય ત્યારે પણ એનો આપણે વ્યવહાર કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ ઘણા બધા એવા એ હોય છે કે એમાં અમુક મેં કીધું એમ અપર લિમિટ નક્કી હોય કે ભાઈ મેક્સિમમ અમુક
નિશ્ચિત મર્યાદા જ એની હોય ને એમાં એ ઓફલાઈન એટીએમ દ્વારા પૈસા ઉપાડી શકે. બીજું છે સ્ટેન્ડ અલોન અથવા તો એકાંકી. એકલું એકાંકી એટલે એક આપણે એમ કહીએ ને કે આ એટીએમ મશીનો સામાન્ય રીતે આપણે એમ કહી શકીએ કે એકલું જ હોય, આખો જે એટીએમ નું જે નેટવર્ક હોય એની સાથે જોડાયેલું નહીં હોય. એટલે આનો માઇનસ પોઈન્ટ એ છે કે આમાં જે ખાતાનું જે બેંકનું હોય એ બેંકના થાપણદારો જ એનો ઉપયોગ કરી શકે, એ જ શાખાના, કારણ કે આખું એટીએમ નેટવર્કથી જોડાયેલું નથી હોતું. એટલે એ શાખાના જે આપણે એમ કહીએ કે ધારો કે બેંક ઓફ બરોડા કાળિયાભૂત શાખા છે આપણે રાજપીપળામાં, બરાબર? તો બેંક ઓફ બરોડા કાળિયાભૂત શાખાનું જો સ્ટેન્ડ અલોન કે એકાંકી એટીએમ હોય, એકલું જ એટીએમ હોય, તો ખાલી એ બેંકમાં એ શાખામાં જેટલા ખાતેદારો છે એ એટીએમ નો એટલો જ ઉપયોગ કરી શકે. અન્ય કોઈ શાખાના વ્યક્તિઓ કે અન્ય બેંકના થાપણદારો એનો ઉપયોગ કરી શકે નહીં. ઓકે, બીજું આવે છે નેટવર્ક એટીએમ, કે આખા દેશના જે આપણે એમ કહીએ કે એટીએમ મશીનો જોડાયેલા હોય તેની સાથે આ મશીનો જોડાયેલા હોય એટલે નેટવર્ક એટીએમ મશીનો. ઓન સાઇટ એટીએમ, તો ઓન સાઇટ એટીએમ એટલે જે બેંકનું કેમ્પસ છે અથવા બેંકનું મકાન છે એની અંદર જ હોય. એટલે ઘણા બધા એટીએમ એવા હોય કે એનું મશીન મૂકેલું હોય પણ આપણે કેશ કાઉન્ટર પર નહીં જઈએ, પણ સીધા જો કાર્ડ હોય, એટીએમ કાર્ડ હોય, તો એ અંદર બેંક એ શાખામાં જઈ અને એ મશીનનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર સંપન્ન કરી શકે. ઓફ સાઇટ એટીએમ, ઓફ સાઇટ એટલે એ સાઇટ એ કમ્પાઉન્ડથી દૂર કોઈ પણ જગ્યાએ, ભર બજારમાં હોય, શોપિંગ સેન્ટરમાં હોય, થિયેટર પાસે હોય, એરપોર્ટ પર હોય, એસટી ડેપો પર હોય, રેલવે સ્ટેશન, એને આપણે કહીએ છીએ ઓફ સાઇટ એટીએમ. ઘણી વખત તમે ઇન્ટરવ્યુમાં જાઓ ત્યારે આવું પૂછે કે ભાઈ કોઈ કેવી પરીક્ષા તમે પાસ કરી લો ને પછી તમારું ઓરલ ઇન્ટરવ્યુ હોય, હા પૂછે કે ભાઈ સામે એટીએમ છે તેને કયું તમને એટીએમ કહેવાય, તમે ઇકોનોમિક્સ ભણીને આવ્યા છો, બેંક ભણીને આવેલા છો, તો કયું એટીએમ કહેવાય? તો તરત જ આપણે એમ કહીએ કે ભાઈ બહાર શોપિંગ સેન્ટરમાં હોય તો આપણે એમ કહી શકીએ કે આ ઓફ સાઇટ એટીએમ છે. બેંકની અંદર જ હોય તો આપણે તરત કહી શકીએ કે ભાઈ આ બેંક ઓન સાઇટ એટીએમ છે. ઓકે, એટીએમ દ્વારા પૂરી પડાતી જે સેવાઓ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક તો નાણાં રોકડમાં ઉપાડી શકીએ છીએ, ચેક વગર, વિડ્રોલ સ્લીપ વગર, માત્ર જે પ્લાસ્ટિક કાર્ડ જે છે એટીએમ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ વડે. પછી ખાતાની એટલે કે આપણું બેંક જે ખાતું છે તેના માહિતી, એનું બેલેન્સ, કેટલા ઉપાડ્યા, કેટલા મૂક્યા, એની માહિતી, એકાઉન્ટને લગતી ખાતાકીય માહિતી તમે મેળવી શકો છો. કોઈ જગ્યાએ તમારે બિલની ચૂકવણી કરવી હોય તો રોકડ એ જે દાખલા તરીકે જીબી છે કે પછી કોઈક ગેસ કંપની છે કે એનું બિલ ભરવાનું હોય તો એનો જો એકાઉન્ટ નંબર આપેલો હોય તો તમે એટીએમ મશીનમાં જઈ અને એ એકાઉન્ટ નંબર નાખો તો તમે રોકડ પણ એ બિલની ડિપોઝિટ કરી શકો છો. એ જ રીતે આપણે એમ કહીએ કે જે કંઈ પણ સામાન્ય રીતે મોબાઈલ જે બેન્કિંગ જે છે અથવા તો બીજા અર્થમાં કહીએ કે એક જગ્યાથી બીજી જગ્યાએ જે હરતું ફરતું એટીએમ છે એવા માટે આપણે એમ કહી શકીએ કે પુનઃ ભારિત બિલોની ખરીદી, અથવા બીજા અર્થમાં આપણે એમ કહી શકવું હોય તો એટીએમ મશીન દ્વારા તમે જે કંઈ પણ કોઈ પણ સ્ટોર હોય કે કોઈ પણ એવા સરકારી સુવિધા હોય એના જે કંઈ પણ બિલો છે અથવા તો એ જે સ્ટોર છે એની એમાંથી જે પ્રાપ્ત થતી વસ્તુ કે સેવા છે એ તમે એટીએમ મશીન દ્વારા ખરીદી શકો છો. પછી આપણું જે ધિરાણ એકાઉન્ટ છે જેને આપણે લોન એકાઉન્ટ કહીએ, હોમ લોન હોય કે પછી વાહનોની લોન હોય, તેના વિશેની માહિતી પણ જોઈ શકીએ છીએ. હવે એટીએમ જે મશીન છે અને આખો એટીએમ નો જે સેટ છે એ કયા કયા એલિમેન્ટથી બનેલો છે, કયા કયા ઘટક તત્વો એમાં સમાવિષ્ટ છે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એટીએમ જે સહાયક ઘટકો છે
એમાં પહેલું જે છે તે વિડીયો ડિસ્પ્લે મોનિટર છે. ઓકે, કે આપણે જોઈ શકીએ છીએ બધા જે સંદેશાઓ આવે છે એ આપણે ટીવી ટાઈપનો સ્ક્રીન હોય છે. ઘણી વખત આપણે ટચ સ્ક્રીન પણ હોય છે, તમે આંગળી લગાવો તો એ ટચ સ્ક્રીન કામ કરે. ઘણી વખત તમને એરો કીની મદદથી કી આપેલી હોય સાઈડ પર, કીબોર્ડ હોય, કીપેડ હોય, એની મદદથી પણ તમે કર્સરને ઉપર નીચે લઈ જઈ શકો. ત્રીજું ટચ સ્ક્રીન હોય, મેં કીધું તેમ કે ભાઈ જે સ્ક્રીન હોય એના પર તમે ટચ કરો એટલે તમે કોઈ પણ વ્યવહારને આગળ વધારી શકો. ચોથું, જે આપણે એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ જે સ્ક્રેચ કરીએ છીએ, અંદર ઘસીએ છીએ, એના કાર રીડર માટેના ગ્રેપ. એટલે એનો સ્લોટ એવો હોય કે એમાં આપણું જે લો મેગ્નેટિક અથવા તો લો ચુંબકીય જે કોડિંગ છે, સંકેતો છે, એને રીડ કરવા માટે, એને વાંચવા માટે, કે જ્યાં આપણે એ આપણો જે કાળો ભાગ છે એટીએમ કાર્ડનો એને આપણે સ્ક્રેચ કરતા હોઈએ. બીજું છે રોકડ વિસ્તરણ, એટલે ખાસ કરીને આપણે જ્યારે કોઈક એટીએમ થ્રુ એ કોઈ ખાતામાં ડિપોઝિટ કરાવતા હોય નાણાં, તો તમે જે ચલણી નોટો છે, રોકડ નોટો છે, એને તમે મૂકી શકો એવું એક બાસ્કેટ ટાઈપ આવે કે જે આપણે જ્યારે પણ આપણો પિન નંબર નાખેલો હોય ને જ્યારે આપણે એટીએમ નો વપરાશ કરવા માંગતા હોઈએ ત્યારે એ આખું જે આપણે એ ખાનું છે, ખાના ટાઈપ આવે. એ ખાનું ખુલે અને આજુબાજુમાં સ્પ્રિંગ ટાઈપનું આવે કે એમાં તમે નાણું મૂકો, એટલે ચલણી નોટો મૂકો જેટલા તમે ખાતામાં જમા કરાવવા માંગવાના હોય. પછી જેવી ચલણી નોટો મૂકો એટલે એ ઓટોમેટિકલી બંધ થઈ જાય. હા, એમાં તમે ઊંધી ચટણી મૂકી હોય કે ગમે તે મૂકી હોય તો પાછું એ બંધ ના થાય. એને પ્રોપર એની જે માર્ગદર્શિકા હોય તે પ્રમાણે તમારે કરવાનું. પછી એન્વલપ ડિસ્પેન્સર, એટલે આપણે એમ કહી શકીએ કે એને કવર કરતું ઉપર એક ડિસ્પ્લે ટાઈપનું હોય, બરાબર. એ સોકેટ આપણે એમ કહીએ કે જ્યાં તમે રોકડ નાણું મૂકવા કે લેવા માંગો છો, એ બાસ્કેટ ટાઈપનું છે, એના ઉપર પાછું એક મેટલનું કવર આવે, એને આપણે એન્વલપ ડિસ્પ્લેર કહીએ, ડિસ્પેન્સર. ઓકે, પછી ડિપોઝિટ ગેપ, અને ઘણી વખત એમાં જોઈએ તો એક અલગથી ગેપ પણ આપે છે કે પૈસા નીકળવાની જગ્યા જુદી હોય અને તમે પૈસા ડિપોઝિટ કરાવવાના જુદી જગ્યાએ મૂકવાના. તો આવી એની રચના છે. તો આ એટીએમ જે છે એ સામાન્ય રીતે મેં કીધું તેમ કે એટીએમ મશીનો ખૂબ સુરક્ષિત હોય છે અને એની જે સુરક્ષિતતા છે એના માટે કીબોર્ડ આપેલું હોય છે, મોનિટર ને આવરી લેતા કેટલાક એના લોક હોય. લોક એટલે અહીંયા પેલા તાળા નહીં હોય, આપણે ઘરને માળીએ તેવા નહીં હોય, ડિજિટલ લોક હોય. અને એ ડિજિટલ લોકને ખોલવા માટે આપણે એટીએમ કાર્ડ નાખવો ખૂબ જરૂરી હોય છે. એટીએમ કાર્ડ નાખો એટલે એ એટીએમ મશીન આપણને ઇન્સ્ટ્રક્શન આપતું જાય, સૂચન આપતું જાય, તેમ તેમ આપણે જે લોક છે, તાળાઓ છે, તે ધીરે ધીરે ખુલવા માંડે કે ભાઈ તમે એટીએમ નાખો એટલે વેલકમ. પછી તમારો નાખો, તમારો એકાઉન્ટ નંબર નાખો એટલે આપણે એકાઉન્ટ નંબર નાખીએ, પિન નંબર નાખો તો પિન નંબર નાખીએ. તો આ ધીરે ધીરે અનલોક થાય, તાળાઓ ખુલતા જાય. તો એના માટે મેં કીધું તેમ કે એટીએમ કાર્ડ પહેલું જરૂરી છે. એટીએમ કાર્ડ જોઈએ. હા, ઘણી વખત આપણે એમ કહીએ કે એવા એટીએમ મશીનો પણ છે કે જ્યાં કાર્ડની જરૂર નહીં પડે, તમે વિધાઉટ કાર્ડ પણ તમે વ્યવહાર કરી શકો. અને ડિસ્પ્લે પર હોય કે વિધાઉટ એટીએમ કાર્ડ, તો એ ડિસ્પ્લે પર તમે ટચ કરો એટલે એ વસ્તુ તમારી આગળ ચાલે, પણ પછી તમને ખાતા નંબર પૂછે, એ બધી વિગતો પછી પૂછે. પણ એ ડિસ્પ્લે ખાસ કરીને આપણે એમ કહીએ કે પિન નંબર હોય, પરમેનન્ટ જે આઈડેન્ટિફિકેશન નંબર છે, એ ખૂબ અગત્યનું હોય, એ યાદ રાખવો પડે આપણે. ઓકે, એટીએમના લાભો કયા કયા છે? તો એક તો ભાઈ આપણે પહેલામાં પહેલું તો સ્પીડી છે, ઝડપી છે, બરાબર. કનેક્ટિવિટી કમ્પ્લીટ હોય અને સામાન્ય રીતે બેંકોમાં લાઈન લેવા આપણા ભારતમાં હજુ ઓછું છે, વિદેશોમાં તો બહુ એડવાન્સ છે બધી ત્યાં પદ્ધતિઓ. ભારતમાં તો જો આપણે એટીએમમાં પણ બેંકની જેમ લાઈન લાગે છે ઘણી જગ્યાએ, કારણ કે સુવિધા ઓછી છે એટલા માટે. પણ છતાં બી આપણે એમ કહીએ કે ઘણી બેંકોમાં જોઈએ છે તો જે માનવ કલાકો જે બગડે છે એના કરતા ઝડપી છે આ એટીએમ પદ્ધતિ.
અને બીજું સુરક્ષિત છે, સક્ષમ છે. જે આપણે ફિઝિકલી બેન્કિંગ વ્યવહાર કરીએ છીએ તેની જગ્યાએ એટીએમ દ્વારા પણ આપણે સરળતાથી વ્યવહાર કરી શકીએ છીએ. એટલે ક્લેરિકલ વર્ક થોડું ઘટી જાય છે આમાં. ચેક લખવો, સ્લીપ ભરવી, પછી આપણે કાઉન્ટર પર જવાનું, એનો સિક્કો મારવાનો, એની જગ્યાએ એમાં સીધો તમે વ્યવહાર કરી શકો છો. એટલે ઝડપી છે ને સક્ષમ છે. પછી એમાં એવું નથી કે ભાઈ રજાને દિવસે નહીં ચાલે. 365 દિવસ એટીએમ મશીનો ખુલ્લા હોય. બરાબર, 24/24 કલાક હોય, 7 દિવસ હોય અને 365 દિવસ હોય. મેં કાલે સમજાવેલું તે કે 24/7 એટલે અઠવાડિયા કલાક ખુલ્લું હોય, સોમ, મંગળ, બુધ, રવિ, બધા 7 દિવસ. અને અહીંયા 365 એટલે વર્ષના 365 દિવસ છે, એ 365 દિવસ ચાલુ હોય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે કોઈ પણ સ્થળે બેન્કિંગ સવલતો એટીએમ થ્રુ એ પૂરી પાડી શકાય છે. અને મેં કીધું તેમ કે ઓક્ટોબર 2009 થી જે સુધારા આવ્યા, અને એમાં જોયું કે કોઈ પણ બેંકનું એટીએમનો તમે ઉપયોગ કરી શકો. કાર્ડ તમારો કોઈ પણ બેંકનો હોય, પણ કોઈ પણ બેંકનું એટીએમ મશીન હોય તેમાં તમે વિથડ્રોલ કરી શકો છો, નાણાં મૂકી શકો છો, ઉપાડી શકો છો. બીજું આપણે કીધું તેમ કે બેન્કિંગ જે હાવર હતા પહેલા, હવે એટીએમ મશીનો નહીં હતા, ત્યાં લિમિટ હોય કે ભાઈ આપણે સતત ટેન્શનમાં રહેવાનું કે ભાઈ સોમથી શુક્રવારે 10 થી 4 ની વચ્ચે આપણે બેન્કિંગ વ્યવહાર સંપન્ન કરવાના. આજે આપણે એવું કઈ નથી, 24/24 કલાક અઠવાડિયાના 365 થી 365 દિવસ ચાલુ જ હોય એટીએમ. એટલે કોઈ ટેન્શન રહેતું નથી. બેન્કિંગ વ્યવહારને સંપન્ન કરવાનો એટીએમ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય તો કોઈ પણ જાતના એક ચોક્કસ સમય બાઉન્ડિંગમાં રહેવાની જરૂર પડતી નથી. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે જે રૂટીનમાં જે બેંકનું કામ હોય એમાં જે રોકાયેલા માણસો છે એને છૂટા પાડી શકાય છે, બીજું કામ સોંપી શકાય છે. એટલે જે પૈસા ઉપાડવાને લેવાનું જે કામ છે એ સિવાયના કામમાં જે માનવ સંસાધન છે, શ્રમિકો છે, બેંકના કર્મચારીઓ છે, એને બીજા પ્રોડક્ટિવ વર્કમાં રોકી શકાય છે. તો એ પણ એક ફાયદો છે એટીએમનો. એટીએમ પૈસા લેવા મૂકવા માટેની જો વ્યવસ્થા અલગથી મશીનો જ કરી નાખતા હોય તો એ જે કામ પેલા માણસ કરતો હતો એને છૂટું પાડી શકાય, આરામથી છૂટો પાડી શકાય. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ખૂબ જ કાળજીપૂર્વક માહિતી એકદમ કોન્ફિડેન્શિયલ હોય છે અને વર્ષના 365 દિવસ એટીએમ થ્રુ એ વ્યવહાર કામ કરી શકાય છે. બેંકનો જે સ્ટાફ છે, કર્મચારી ગણ છે, એનું ભારણ એટીએમ મશીનોને લીધે ઘણું બધું ઓછું થઈ ગયું છે. એ જ રીતે બેંકના સ્થળે હવે આવી મહામારીના સમયે તો એટીએમ મશીનો ખૂબ ઉપયોગી છે કે બેંકોમાં જે સંક્રમણ લાગવાની ભીડને લીધે શક્યતા છે તે એટીએમ મશીનોએ ઘણી હશે દૂર કરી છે. તો આ એના ફાયદા છે. ઓકે, આપણે બપોર પછી જોઈશું. હવે બીજો પીરિયડ છે ને આપણો 2:30, ત્યારે પાછા ભેગા થઈશું. આપણે અહીંયાથી અટકીએ આપણે બાળકો, 2:30 પાછા ભેગા થઈશું.